ભરૂચના સેવાશ્રમ રોડ પર રાત્રે ભરાતા શાક માર્કેટથી વાહન વ્યવહારને અસર થવા સાથે સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે, ત્યારે પાલિકા દ્વારા આ માટેની વ્યવસ્થા કરે તે આવશ્યક છે। આજકાલ ભરૂચમાં આસપાસના વિસ્તારમાં બજારની હાટડીઓ ખુલી ગઈ છે। કોઈ જગ્યાએ રવિવારી હોય કે કોઈ જગ્યાએ શુક્રવારી બજાર। ભરૂચ શહેરમાં રોજ માટે રસ્તા ઉપર, સોસાયટીઓના નાકા ઉપર, શોપિંગની બહાર અને જાહેર રસ્તા ઉપર બજાર ભરાતું જોવા મળે છે। જ્યાં નજર કરો ત્યાં રસ્તાની બંને બાજુ શાકભાજી ફેરિયા, લારીવાળા અને સિઝનેબલ સ્ટોલવાળા પોતે ધંધો કરવા બેઠા જોવા મળે છે। શું આ પાલિકા અધિકારી, જિલ્લા સમર્થકો કે નગરપાલિકા પ્રમુખ કે અન્ય અમલદારો કે સરકારી બાબુઓને દેખાતું નથી? આ સમસ્યા દિન પ્રતિદિન વધતી જઈ રહી છે। સવારના 8 વાગ્યાથી સ્ટેશનથી મહમ્મદપુરા અને પાંચબત્તીથી શ્રવણ, લિંક રોડ તેમજ કસકથી જાડેશ્વર સુધી જ્યાં નજર કરો ત્યાં લારી ગલ્લાવાળા જોવા મળે છે। શું આ બધા રોડ કે જગ્યા માટે નગરપાલિકાને ટેક્સ કે ભાડું ચૂકવે છે કે પછી નેતાની રહેમ રાહે ચાલે છે? પ્રજા પૂછે છે ખરા? એક તો પાંચબત્તી પાસે વર્ષોથી રસ્તો અધૂરો અને શાક માર્કેટ બની ગયું। કોઈ તેમને કહેવાવાળું નથી કે ટોકવાવાળું નથી। શું પ્રજાને આ ટ્રાફિક સમસ્યાથી ઉકેલ મળશે ખરો? છેલ્લા 6 ટર્મથી નગરપાલિકામાં ભાજપ શાસન છે। પ્રજાના સુખ માટે આ કાર્ય જરૂરી નથી? સિંધવાઈ પોલીસ ચોકી નજીક શાક માર્કેટ ભરાય છે। અઠવાડિયામાં 2-3 વાર પોલીસવાળાઓ આવે ત્યારે તેમને હટાવે, પછી પાછા ત્યાં ને ત્યાં। તો જિલ્લા તંત્રની ઊંઘ ક્યારે ખુલશે? આ લારી ગલ્લા ફેરિયા શાકવાળાને ક્યારે હટાવાશે? તેમને યોગ્ય જગ્યા આપો અને કોઈ રસ્તો કે ટ્રાફિકને અડચણ ન થાય તેમ વ્યવસ્થા કરો। તેમણે રોજીરોટી માટે જગ્યાની ફાળવણી કરો। ભરૂચના રસ્તા પહેલેથી જ સાંકડા છે, વિકાસના નામે મીંડું છે। આ એ જ જિલ્લો છે જ્યાં 2-3 સાંસદ રહી ચૂક્યા છે, છતાં પણ ભરૂચની હાલત કહેવત મુજબ જ છે, ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ। ભારતના સૌથી મોટા ઉદ્યોગો ભરૂચ જિલ્લામાં ધમધમે છે। રોજ સવારે 5 વાગે કંપનીના કર્મચારીઓને લેવા અને મૂકવા બસ અને ઘરેથી બસ સ્ટોપ પર જવા રસ્તા સાંકડા છે, અને એમાં આ દબાણ જે ભરૂચ શહેરની મોટી સમસ્યા છે કે જે રસ્તા ઉપરથી લારી હટાવવા પ્રજાએ આંદોલન કરવા પડશે, બાકી કોઈ ધ્યાન આપે એમ લાગતું નથી। ભરૂચમાં આખા ગુજરાતના અને દેશના લોકો વસે છે, કામ ધંધા અર્થે આવે છે, ત્યારે સરકારે આ બાબત પર ગંભીરતાપૂર્વક ધ્યાન આપવું પડશે। ભરૂચના દરેક નગરજનો ધારાસભ્યને અને સંસદને પૂછે છે કે ભરૂચને સ્માર્ટ સિટી ક્યારે બનાવશો? આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રીખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં। આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ। શ્રીખોડિયાર કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે, અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70થી પણ વધુ બ્રાન્ચ છે। આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની, અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને એક રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો। હું તો આવી ગઈ, તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી શ્રીખોડિયાર કાઠિયાવાડી ધાબા ટેસ્ટ ઓફ ભરૂચ ડીમાર્ટની સામે, એબીસી ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ।